રાજકોટમાં દિવ્યાંગજનોના જીવનને નવી દિશા આપવા માટે તારીખ 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન, SBI આર શેટ્ટી રાજકોટ અને એક્સેલન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કરની પ્રેરણાથી દિવ્યાંગતા મુક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે આ શિબિર યોજાઈ રહી છે. આ કેમ્પમાં શારીરિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ ભાઈઓ બહેનોને કૃત્રિમ હાથ પગ કેલિપર્સની નિઃશુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. ગુજરાતભરમાંથી આશરે 300 જેટલા દિવ્યાંગજનો આ સેવા યજ્ઞનો લાભ લેવા માટે રાજકોટ પધારશે. ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, મારું નામ પવનકુમાર ગૌર. આજે જે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વિકલાંગોને દૂર કરવા માટેની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, દિવ્યાંગ મુક્ત ભારત, એના અંતર્ગત પરમાર્થ ગ્રુપ ઋષિકેશ મહાવીર સેવા સદન કલકત્તાના સહયોગથી રાજકોટ મુકામે એક દિવ્યાંગ મુક્ત માટેનો એક આપણે મુક્ત કરવા માટેનો એક યજ્ઞ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે કાલે એટલે કે 16 તારીખથી 10 વાગ્યાથી આપણા કલેક્ટર શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબના હસ્તે આપણે મુક્ત કરશું. એમાં 3-4 દિવસ આપણો કાર્યક્રમ ચાલશે અને ગુજરાતમાંથી ઓછામાં ઓછા 300 ઉપર આપણે ભાઈઓ અને બહેનોને ક્ષતિ દૂર કરવાનો પ્રયત્ન કરશું. અને આ આહુતિ જે યજ્ઞ છે સેવાકીય, એ યજ્ઞમાં જુદા જુદા મહાનુભાવો એમાં આહુતિ રૂપે સેવા આપશે. આપના બધા પણ MLA છે, ધારાસભ્યો છે, વિવિધ આપણે જે સંગઠનો છે એ છે. આની ઉપરાંત જે અમારી ટીમ છે સમગ્ર આર શેટ્ટીની, SBI આર શેટ્ટી, જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન અને એક્સેલન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન, આ સંયુક્ત ઉપક્રમે આજે અમારો એક સેવા યજ્ઞનું અમે આયોજન કર્યું છે. અમે એવું ઈચ્છીએ કે ગુજરાતભરના મોટામાં મોટા સંખ્યામાં ભાઈઓ બહેનો એના સતે મુક્ત થાય અને પોતાના પગભર ચાલે. આ કાર્યક્રમમાં અમે એક નવીનતમ પ્રયોજન લાવીએ છીએ કે જે પણ મહેમાનો આવશે એ મહેમાનોને હાથે અમે એક દિવ્યાંગને ચાલતા કરશું, એટલે કે જે ક્ષતિગ્રસ્ત છે એ અમારા મહેમાન એનો હાથ અથવા પગ પહેરાવશે અને એ પોતાના પગે જશે. દિવ્યાંગ મુક્ત ભારત, આપણે જે SBI ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ કેન્દ્ર છે કે જે ગાર્ડી ગેટ યુનિવર્સિટીનો છે, તેની સામે AD કોલેજની AD સ્ટાફ ક્વાર્ટર્સની એકદમ સામેની બાજુ આપણું વિશાળ કમ્પાઉન્ડ છે 5 એકરમાં, જેનાથી કોઈ પણ આપણા ક્ષતિગ્રસ્ત ભાઈઓ બહેનોને કોઈ પણ જાતની તકલીફ ન રહે.